સન્ડે છે તમારે એક્ઝામ કે રજા છે? મેથ્સવાળાને નથી, ચાલો શાંતિ. તો આ વખતે છે ને આપણે સાંજે જ મળે. મેથ્સવાળાને હવાના પધરાવી દીધું, હવે પછી લોકોને હવાના જ આવશે. સાંજે 5:30 ખેંચી લેવું હે ને. ચાલો, તો આપણો અટકેલો તો એ બધું ભૂલી ગયો છું. અચ્છા, અહીંયા ચલો. સર્કિટ એનાલિસિસમાં એક મસ્ત તમને મેથડ શીખવું. આ ટાઈપનો દાખલો હોય તો તમે કેવી રીતના કરો? જસ્ટ મને તમારે હેલ્પ કરવાની છે. આ દાખલો આજે આપણે 3 રીતે કરવાના છે, બરાબર? જેને જે આવડે તે બોલી શકે. સર્કિટ હું બીજા પેજ પર લઈ લઉં અને મરસી હવે છે ને બોલવાનું છે ભાઈ બધાએ. હવે પછીના ચેપ્ટર છે ને એ તમને એક વન્સ ટાઈમ સ્ટડી તમે કરો ને એટલે પછી એને તમારે ક્યાં જતું રહી યાર. ચલો, આવી સર્કિટ આપેલી હોય ને તો હું જ તમને કહું, ચાલો છોડો. પહેલું તો તમે વીસ વોલ્ટ 10 વોલ્ટ બે જ બ્રાન્ચ આપેલી, બંનેમાં બેટરી હોય તો આને બેટરીના કોમ્બિનેશનથી પણ કરાય. બીજી મેથડ તમારું જે લાડકી મેથડ કઈ તમને પૂછેલું છે 2 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી કરંટ ફાઇન્ડ કરો, એવું જ પૂછેલું છે ને? હા, જતું રહે છે યાર. અમેરિકા મને થોડી ખબર હોય છે યાર. તો ઘરમાં નહીં હોય તો ક્યાં હોય? ક્યાં જતું રહીશું? આ તો થઈ ગયું હતું ને આપણું બેટરીવાળું, કિર્ચોફવાળું, સિરીઝ સેલવાળું થઈ ગયેલું ને. વિસ્ટન બ્રિજ પણ થઈ ગયેલું. અચ્છા, અહીંયા અટકેલા હતા. તો તમારે છે ને એમાંથી બસ એનાલિસિસ કરવાનું છે, બધામાંથી કરંટ ફાઇન્ડ કરવાનો છે. એકચ્યુઅલી આમાંથી કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો જો પહેલી મેથડ નંબર 1 તમને જે આવડતી હોય તે જાણીતી મેથડ, કિર્ચોફ મોટામાંથી કરંટ આપણે ફ્લો કરાવવાનો. મોટું કોણ છે? 20 વોલ્ટ ને. પછી અહીંયા તમે સપોઝ I1 આપી દો તો આ I માઇનસ I1 સેટ કરશો, ફરી પાછું I થઈ જશે. પછી તમારે ફટાફટ 2 લૂપ લઈ લેવાના, લૂપ 1, લૂપ 2. ફોર લૂપ 1 એક શ્વાસે બોલે, શિવમ બોલે માઇનસથી પ્લસ 10 વોલ્ટ પ્લસ 2I1 માઇનસ 2 ટાઈમ્સ I માઇનસ I1 0. ચાલ, જેને તકલીફ હોય તો કહી દે. માઇનસથી પ્લસ ઇન્ક્રીઝ, સામે મળે એટલે પ્લસ કરવાનું, સાથે જઈએ તો માઇનસ કરવાનું. સાથે જાય તેનો ખર્ચો આપણે કરવો પડે, સામે મળે તે આપતો જાય. આવું નાના છોકરાનું ભણાવ. 10 પ્લસ 2I1 માઇનસ 2I પ્લસ 2I1 ઇઝ ઇક્વલ ટુ 0. હા ને? 4I1 માઇનસ 2I ધેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, અથવા 2I માઇનસ 4I1 ઇઝ ઇક્વલ ટુ 10, 2I1 ઇઝ ઇક્વલ ટુ 5. પછી લૂપ 2માં તમે કરશો તો શું આવશે? માઇનસ 20 આમ જઈએ, પછી પ્લસ 2I પ્લસ 2 ડાયરેક્ટ લખ્યું, હા 0. કેટલા આવશે? 4I માઇનસ 2I1 ધેટ ઇઝ ઇક્વલ ટુ 20. શિવમ, આ 1 અને 2 2 માઇનસ 1 કરીશ ને તો 3I. આ તો કટ થઈ ગયા. 20 એટલે 15, તો I ઇઝ ઇક્વલ ટુ
5 એમ્પિયર. ક્લિયર? અને I1 ઇઝ ઇક્વલ ટુ હવે મૂકીશ તો અહીંયા તો કેટલા આવશે મોટા? 0. એટલે I બરાબર 5 આવ્યા ને, તો 2I1 તો I1 ઇઝ ઇક્વલ ટુ 0 એમ્પિયર. થઈ ગયું? પછી આ બધા બ્રાન્ચમાં કરંટ જોવાનું તો ભાઈ I1 તો 0 છે, પછી I માઇનસ I1 તો અહીંયા કેટલા છે? 5 એમ્પિયર. ચાલ મેથડ નંબર 2. હવે બે બેટરી આવી રીતે જુઓ ને તમારી જેવું કરવાનું. આ જંક્શન આપણું. હવે અહીંયા બાજુમાં હંમેશા અનન્ય રેઝિસ્ટન્સ જ રાખવાનું. બેટરીને જરાક આપણે સાઈડમાં મૂકી દેવાની. હા, સેમ ટુ સેમ અહીંયા રેઝિસ્ટન્સ, પછી અહીંયા પણ રેઝિસ્ટન્સ હશે ને શિવમ, તો આ બંનેનું એડિશન કરતે અને અહીંયા રેઝિસ્ટન્સ બતાવે. સપોઝ અહીંયા 2 ઓહમ હતો તો અહીંયા શું લખતું? 4 ઓહમ, અને પછી અહીંયા હું બેટરી મૂકી દેતે. થઈ ગયું? પછી મિત્ર આ 2 ઓહમ, આ 10 વોલ્ટ, આ 20 વોલ્ટ, 2 ઓહમ 2 ઓહમ. હવે આપણી જે પેલી ખબર પોટેન્શિયલ ધરવાવાળી મેથડ, અહીંયા એક્સ, હવે અહીંયા આ છે ને 0 લઈ લેવાનું. 0થી અહીંયા જાય એટલે બોલો આ +10 ઇન્ક્રીઝ થયું. 0થી અહીંયા જાય તો આ +20. પછી તમે આવું કરતા હતા ખબર ને, x - 2 I બરાબર V/R, x - 10 માફ કરજો અપોન 2 પ્લસ x - 0 અપોન 2 x - 20 અપોન 2 0. હા કે ના? ચાલો બધામાંથી 2 2 જ છે, ગયા. ડાયરેક્ટ લખીએ ને યાર, મોટા થઈ ગયા. 2 ને 3 3x, તો x ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ થાય ને. ચાલો તો આ +10 વોલ્ટ. હવે આનો મારે કરંટ ગણવો હોય ને તો 10 ખબર ને પીડી અપોન રેઝિસ્ટન્સ. અનિશા 10 - 0 10/2 5. પછી આનો જ જોઈતું હોય તો 20 10 એટલે 10 બોલો પીડી કેટલા આવશે? 5 એમ્પિયર. અલા યાર, ચાલ પછી અહીંયા 10 અને 10 તો 0 એમ્પિયર. બસ પૂરું થયું. મતલબ કે 5 એ 5 આમ ગયો, અહીંયા કોઈ કરંટ આવતો નથી. ત્રીજી મેથડ, અને આ ભાગ્યે જ તમે જોઈ હોય, મેથડ 3. આમાં શું કરવાનું ખબર? પહેલાં ખાલી 10 વોલ્ટની બેટરી રાખવાની. આપણી આ જે સર્કિટ છે ને, કઈ બેટરી રાખવાની? 10. અને કોને કાઢી નાખવાની? 20ને બદલે વાયર લઈ લેવાનું. તો 2 ઓહમ 2 ઓહમ 2 ઓહમ. અને બને ત્યાં સુધી છે ને આ મેથડનો બહુ એમ એક દાખલામાં આપણે ઉપયોગ કરશું. તે બી કયો ખબર? JEE પાછો પૂછાયો મેઇન્સમાં. બોર્ડનો આવડું મોટું ટોટોણ ઇક્વેશનવાળું દાખલું છે. અને ક્યાં પૂછાય? JEE મેઇનમાં. તો આ કેટલા વોલ્ટ છે? 10. તો તમારે એ જોવાનું 2 અને 2 એટલે પેરેલલ, 1 1 ને 2 સિરીઝ 3. તો અહીંયાથી કેટલો કરંટ જશે? 10/3 એમ્પિયર. અરે હા કે ને? પછી આ 10/3 નો બોલો આ બાજુ કેટલો થાય? 5/3. એટલે અડધો અડધો થઈ જાય. પડી ખબર? ચાલો પ્લસ હવે આપણે કોને વાયર બનાવી દેવાનો? 10 વોલ્ટ વાળી. અહીંયા કોણ હતી? 20 वोल्ट. अनिशा ये 2 ओम और ये 2 ओम दोनों पैरेलल में होंगे, पता है ना? इसको आप ऐसे भी ड्रॉ कर सकते हो.
ये 2 ओम दोनों पैरेलल में, ये कितना 20। चलो रेजिस्टेंस कितना रहा 2 और 2 1 3, कितना करंट आएगा गुलाबी वाला मैं लेता हूँ तो 20/3। यहाँ पे कितना आ जाएगा, यहाँ पे भी। अब क्या करना है, ये दोनों जो है ना उसे मर्ज कर देना है, यानी कि जो ये बैटरी है ना, यहाँ पे भी 10 वोल्ट वाली बैटरी, ये हमारा रेजिस्टेंस कितना है 2 ओम, ये वाला 2 ओम, फिर यहाँ पे ये 2 ओम 20 वोल्ट वाली बैटरी। શું કરવાનું કીધું મારે છે ખબર, આ બંનેને એડ કરવાના। હવે જોજે આ બાજુ કેટલો હતો, આ 10/3, આ બ્લેક કરંટ આપણે આમ લઈએ તો આ ओ तारी हरखा हरखा અથડાયા, बोलो कितना करंट हुआ 0। फिर यहाँ पे ये वाला 10/3 एम्पियर था और वो जो था 5/3, चलो दोनों मिल गए साथ साथ है, कितना आएगा। और यहाँ पे तो आपको पता ही है कितना है 20/3, और पहले कितना जा रहा था, ये वाला कितना था 5/3, ये 5/3 और ये गुलाबी वाला 20/3। चलो ये दोनों टकराते हैं तो क्या आता है 5 एम्पियर। थोड़ी अटपटी मेथड है पर आ मेथड खरेखर क्यारे सुकून आपे खबर। आमां सौथी बेस्ट मेथड तो मने आ लागी है, मेथड नंबर 2। बे बाजू बेटरी आपेली होय, रेजिस्टन्स आपेली होय, कंई करवानुं नहीं, आपणे मैक्सिमम आनो यूज करीशुं। तो आनो यूज क्यारे करीशुं, 1-2 दाखला छे तेना पूरतुं के ज्यां मगज ओलवाई जाय ने ત્યાં એ કરવાની। શું કરવાની ખબર ને, પહેલાં એક જ સોર્સ રાખવાનો બેટરી, પછી બધું કરંટ ડિવિઝન, પછી બીજો સોર્સને રાખવાનો ને કરંટ ડિવિઝન, પછી જેટલા કરંટ આવ્યા ને બધાને જોવાનો કે આ એકલી હોત તો કેટલી આપતે, અહીંયા 10/3, તો આ 10/3 રિઝલ્ટન્ટ કેટલું થાય 0। આ એકલી હતે તો અહીંયા કેટલો ફ્લો કરાવતે 5/3, આ એકલી હતે તો કેટલો ફ્લો કરાવતે 10/3, તો બંને ભેગી થાય તો 5/5 એમ્પિયર। અલા ભાઈ આમ દરેક બ્રાન્ચનો એક બેટરીને લીધે કરંટ ગણવાનો, પછી બંને બેટરીના કરંટને આપણે સુપરપોઝ કરવાનો। તો આ જે છે એનું નામ મેં આપ્યું છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન। મેં પહેલી જ મેથડ આ રાખી જોઈ, અરે યાર જે તમે જાણતા નહોતા એટલે મેં પહેલી રાખી। કિર્ચોફ્સ લો જાણો જ છો, બીજી અને સૌથી સારી મારી ફેવરિટ મેથડ એટલે આ મેથડ। ચાલો હવે ફાઇન્ડ ઇક્વિવલન્ટ રેઝિસ્ટન્સ। આ ટાઈપની એક સર્કિટ તમને આપેલી હોય, તમે કેવી રીતે કરો છો? હા, આપણી બોર્ડના મોડ્યુલનો આ દાખલો છે અને મહર્ષિ જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતી ને મોટા, ત્યારે આ દાખલો 4 માર્કમાં પૂછાય। 3rd સેમેસ્ટરમાં હતો આ દાખલો। કેટલા માર્કમાં હતો? 4 માર્કમાં। 5 ઓમ 10 ઓમ 10 ઓમ 5 ઓમ અને વચ્ચે કેટલો હતો છે 5 ઓમ। કોઈ કહેશે વિસ્ટર્ન બ્રિજ ના આવે ને, 5/10 10/5 વિસ્ટર્ન બ્રિજ નથી। તો આને નોન સિમેટ્રિક સર્કિટ કહેવાય, નોન પણ નહીં કહેવાય, અસિમેટ્રિક સર્કિટ કહેવાય। ए सिमेट्रिक, सिमेट्रिक की स्पेलिंग भूल गया, कहाँ गए अनिशा बोल तो। सिमेट्रिक सर्किट। असिमेट्रिक मतलब सिमेट्री जैसा है, इसको अगर मैं ऐसे ट्विस्ट कर दूँ तो आ जाएगा ऐसे 5 10 10, तो बीच वाला चला जाएगा। तो इसको सॉल्व करने के लिए आपको एक इक्वेशन बड़ा वाला दिखाया था, हाँ ऐसा मत करना। अगर बुद्धि बेर मार जाए ने, बुद्धि बेर मारी जाए तो मैं तमने आटलू शीखाव्युं ने आजनो दिवस ज आनो छे।
મારી સાથે કોણ કનેક્ટેડ છે કોને ખબર હોય? મનને જ. મેં ही जानू मेरे मन की बात, તેમ બેટરી ही जाने રેઝિસ્ટન્સ की बात. બેટરીને જ ખબર કે મારી સાથે કોણ જોડાયેલું છે. કેવી રીતના ખબર પડે? તો છેલ્લા લેક્ચરમાં કીધેલું મેં, આર ઇક્વિલન્ટ એટલે V/I. તમે ગમે તે કરીને V/I લેતા હો એટલે તમને તમારો જવાબ મળી જાય, પછી ગમે તે સર્કિટ હોય. ચાલો એમ વિચારીને મેં એમાંથી I કરંટ મોકલ્યો, તો અહીંયા I1 જશે, અહીંયા કોણ જશે? I માઇનસ. બને ત્યાં સુધી શિવમ અનનોન ઓછા ધારો, અનનોનને જેમ બને તેમ ઓછા લેવા, નહીંતર આપણે જેટલા અનનોન લઈશું ને એટલા ઇક્વેશન મળશે. તો પછી એક કામ કરીએ, હવે I2 લેવો જ પડશે ને. અલા ભાઈ જો તો ખરા, હવે તો નહીં લેવાનું. જેવું ડિવિઝન થાય તેવું જ છેલ્લે આપણને ખબર છે કે અંતિમ સત્ય શું છે. I જો ગયો હોય તો I બહાર આવે, એ તો પથારી ફેરવા જાય. કોની? કિર્ચોફના પહેલા નિયમ. હા, કરંટ બદલાય થોડો જોવો જોઈએ. સારું, તો અહીંયા થોડા સ્માર્ટ બની. 5માંથી I1 ને, તો અહીંયા 5 જ છે, તો આમાં પણ I1. 10માં કેટલો છે? I માઇનસ I1, તો અહીંયા I માઇનસ I1. યુગલા તારી મરજી. 5 ઓમમાં તારે ઉપર બતાવવું છે કે નીચે? તું જ્યાં બતાવતો તે બોલ. નીચે બતાવું છે. ચાલ, પહેલી વખત I1 માંથી I માइनस I1 अगर गया तो कितना बाकी रहा? तो I1 माइनस I. सही है. अब ये ऐड कर ले, ये दोनों ऐड कर ले, तो जब भी ऐड करेगा ना तो यहाँ पे I1 ही मिलेगा, है ना भाई. तो I1 माइनस I प्लस I माइनस I1 क्या बचेगा? I1. तो हम सही हो जाएंगे. मैंने ऊपर लिया हुआ है, जो तूने बोला इस वजह से नीचे लिया है. फिर भी जवाब तो आने ही वाला है पक्का. चलो अब यहाँ पे क्या हमें क्या फाइंड करना है? V/I. अल्लाह भाई, बैटरी जाने रेजिस्टेंस की बात, मैं जानूँ मेरे मन की बात, तेम बैटरी जाने रेजिस्टेंस की बात. किसके साथ कौन जुड़ा हुआ है? तो इसके साथ कौन जुड़ा हुआ है ये फाइंड करने के लिए पहले तो I1 को निकालेंगे. लूप 1, पहलू लूप योग. चल जो तो ला फटाफट बोलतो. -5I1 -5 2I1 माइनस I प्लस 10 I माइनस I1 डेट इज इक्वल टू 0. बेटा I1 को I के टर्म में लिखाना है. 5I1 10I1 10I. चलो तो कितना आएगा? 10 और हाँ बोल बोल. वच्चे भूली गया हूँ બધું છે કેવું પડ્યું. 5I1 10I1 પ્લસ 5I પ્લસ 10I. બોલતો યુગ. 10I1 10I1 20I1 25I1 ઇઝ ઇક્વલ ટુ 15I ના 3/5Y. સ્પીડ રાખવાની, આવો એટલે સ્પીડ રાખવાની ફટાફટ આવી રીતના. આ એન્ટિક સર્કિટ છે. શું પૂછી શકાય? હા પૂછાયેલી છે તો પૂછી જ શકાય. આપણા JEE મેઇનમાં પૂછાય છે. અને તમને પછી ઓપ્શને જોતા આવડવા જોઈએ. હવે જગ ધ્યાન આપજો. લૂપ 2 કયું લેવાનું? બેટરીવાળું, કારણ કે આપણે અલ્ટિમેટલી V/I શોધવાનું છે. તો V તો બેટરીના જ આવે. ચલો ભાઈ અહીંથી નીકળો, અહીંથી આમ -10 I માઇનસ I1 માઇનસ 5I1 પ્લસ V0. આવડે છે ને? સહેજ પણ ભૂલ થતી હોય મને કહેજો, 3 ચેપ્ટરમાં નડશે નહીં તો. -10I પ્લસ 10I1 માઇનસ 5I1. અરે બેટા હા જો ને, બાઉન્ડ્રી પર જ જવાનું, અહીંયાથી જ આમ. મારો નિયમ છે કે બેટરીવાળી લૂપ હું હંમેશા શોર્ટેસ્ટ પસંદ કરું, એટલે નીચે વાળી. ચલો V ઇઝ ઇક્વલ ટુ
10i है ने -5i1. હવે i1 ની વેલ્યુ મૂકી દેવાની. હવે v/i નામ લઈ લઈએ. 5 5 તો ગયા, કેટલા રહ્યા? 7. તો આર ઇક્વિલન્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ 7. આ રીતે કરી નાખો. પણ તેમ છતાં મેં મેથ્સવાળાને આવું ભણાવેલું, તો તમારો પણ હક છે. જો મેં અહીંયા બતાવ્યું જ છે, યુગ મેં ઉપર બતાવેલું, તો એ જવાબ થઈ જાય ને ભાઈ. હવે સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન, આ શું છે તે તમને થોડુંક આમ સમજાવું, યાદ રહે તો ઠીક છે. આ જે છે ને ડેલ્ટા, ડેલ્ટા એટલે શેપ આવો હોય, અને સ્ટારનો શેપ આવો હોય, અને સ્ટાર કહેવાય, આને કહેવાય ડેલ્ટા. તમને 3 રેઝિસ્ટન્સ R1 R2 R3 આવા ફોર્મેટમાં દેખાતો હોય. સો અહીંયા દેખાય છે તમને 1 2 3. इसको अगर मैं सीधा कर दूँ ऐसे तो डेल्टा बन गया ये. એટલે ડેલ્ટા એટલે ટ્રાયેંગલ. હા, આ જે આમ છે, આમ આ કોર્નરિયાને હું આમ શિફ્ટ કરી નાખું આમ. હા, તો આ ડેલ્ટા થઈ ગયો યાર. તો આ ડેલ્ટાને સ્ટારમાં કેવી રીતના ફેરવવા એ શીખવું છું. જો આ સર્કિટ પહેલાં તો હું એક સમજાવી દઉં. આ સર્કિટ આવી હતી તો મતલબ કે આ નીકળી જતે, આ નીકળી જતે, અને આ નીકળી જતે. હવે તમે શું કહેતે બોલો? આ બે સિરીઝ, આ બે સિરીઝ, પછી આ બંને પેરેલલ सीरीज, एकदम आसान हो जाता. अब इसको जो ट्रांसफॉर्म मैंने किया, कैसे? पहले ऐसा था, अब मैं ये रेड जो रजिस्टर लाया ना, उसका एक इक्वेशन है, इसे हम डेल्टा टू स्टार बोलते हैं. और काफ़ी सिंपल इक्वेशन है. क्या करना है पता है? ये R1 और R2 के बीच में अगर रेजिस्टेंस डालना है, कौन सा वाला? R12. એટલે R1 અને R2 ની વચ્ચે મારે રેઝિસ્ટન્સ નાખવું હોય તો કંઈ કરવાનું નહીં, આ બેનું પ્રોડક્ટ લઈ લેવાનું અને 3 એ 3નું એડિશન. આ બેનું પ્રોડક્ટ, પછી આની વચ્ચે નાખવું હોય તો આ બેનું પ્રોડક્ટ, 3 એ 3નું એડિશન. પછી આ બેની વચ્ચે જોઈતું હોય તો આ બેનું પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે ગુણાકાર, અને નીચે 3 એ 3નું એડિશન. સમજ્યા? ચાલો, તો એક જ મિનિટ, કઈ મેથડ ટૂંકી પડે ખાલી જોઈ લેજો. આ 5 ઓહ્મ, અને જેમાં કમ્ફર્ટેબલ હોય તે જ રાખજો. બીજું, આ મારી મેથડ છે ને, જે આ અનન્ય, એ ત્યારે જ કામ લાગે જ્યારે નોન સિમેટ્રિક તને અસિમેટ્રિક આપેલી હોય, 5 5 10 10. અને સ્ટાર ડેલ્ટા છે કોઈ પણમાં ચાલે. અહીંયા તે તને ખબર છે કે શિવમ પહેલાં અહીંયા I2 કહેતો હતો, તમે ના પાડી, ત્યાંથી તો આપણે બચી ગયા I2 નવો અનનોન માટે. તો ફરી પાછો અહીંયા બોલો I2 કરવું જ પડતે. તો ઠીક છે, મેં તમને કીધું કે આ 5 5 10 10, તો આમાં કેટલો I1, તો આમાં I1, આમાં કેટલો I માઇનસ I1, તો આમાં I માઇનસ I. તેમ જ પડી કે મારા ભૂતકાળના જે अनुभव आता, हिंदी में क्या बोलते हैं, जो मेरा पुराने एक्सपीरियंस थे, उसकी वजह से मैंने एक अननोन यहाँ पे कम कर दी. अब तेरे पास तो ऐसा एक्सपीरियंस है नहीं, तो तू यहाँ पे I2 लेगी, तो पहले से ही यहाँ पे I2, फिर यहाँ पे I3, 3 तेरे को लूप लेने पड़ेंगे. कितने अननोन दिए? 3. चलो 3 लूप नहीं लेंगे, यहाँ पे I इज इक्वल टू I1 प्लस I2, तो एक अननोन निकल जाएगा. फिर भी आपको 2 लूप तो लेने ही पड़ेंगे, ये 2 और ये तीसरा 3. कहाँ पे आप गिनती जाएगी आपकी. अब मैं क्या बोल रहा हूँ शिवम, इसको हम स्टार डेल्टा में कन्वर्ट करते हैं. तो पहले हल्के हाथों से आपको ऐसा ड्राइंग बनाना है. अगर एग्ज़ाम में आया पेपर में, आपको कुछ पेंसिल नहीं दी होगी, तो
तो हल्के हाथों से आपको ये बनाना है। इसके लिए ये जॉइंट है ना, इसको आप यहाँ पे ही समझ लेना है। हाँ, अब क्या करना है, 5 × 10, 5 × 10 50, और ये तीनों का सम कितना आएगा 20। तो 50/20 यानी यह आ जाएगा 5/2। 5 × 5 25/20, 5/4। ये कितना आएगा 50/, तो ये 5/2 आ जाएगा। अब इसको ऐसे मिटा देना है। अब तुरंत ही इसको भी मिटा देना है, कुछ गड़बड़ न हो जाए इसकी वजह से आपको नन्ही सी छोटी सी यहाँ पे फिगर बनाना है। अब 5 ओम और 5/2 ओम दोनों सीरीज, ये 10 ओम और ये दोनों सीरीज। और ये जो है उसके साथ, चलो अब तो आसान हो गया। 5 + 5/2 यानी 15/2। ये भी 45/4, ऐसा है ना। तो 15/2, 45/4 + 5/2, चलो कितना आएगा 15, 45, 8 को निकाल ही दो, ये 7, 90। मैंने सभी को निकाल दिया, तो 120, 15, 18, 120, કેટલા 150 આવેલા કોણ છે? તો ये 10, 9/2, 14/2, 7 ओम पढ़ी। तो इसे बोली जाती है स्टार डेल्टा मेथड। कैसे कन्वर्ट करते हैं, फिर से बोलता हूँ आपको। ऐसे अगर एक लूप में 3 ही रेजिस्टेंस मिलते हैं, एक लूप में 3 મળે તો એને આ શેપમાં એઝ્યુમ કરવા। સપોઝ આને R1, R2, R3। હવે એની વચ્ચે તમારે આ રીતે સ્ટાર બનાવી દેવાનું। જો આને હું નામ આપું R12, તો R1, R2 upon R1 + R2 + R3। આને નામ આપું R23, तो लक्ष्य શું આવશે R1, R3, R1 + R2 + R3। અને इसको नाम देते R23, तो R2, R3। तो ऐसे ही जो ये ज़्यादा यूज़ होती है, लेकिन बाद में मैंने डेल्टा टू स्टार भी ऐसे लिखा हुआ है, सॉरी स्टार टू डेल्टा, तो ये डेल्टा टू स्टार मैंने दिखाया है। हाँ, अब स्टार टू डेल्टा करना है, ऐसा आपको दिया गया है R13, R12, R23। फिर से डेल्टा बनाना है ना, तो क्या करोगे, दोनों का प्रोडक्ट R13, R12, हाँ R12, R13, फिर ये दोनों का प्रोडक्ट, ये दोनों का प्रोडक्ट। अब अगर मेरे को ये वाला चाहिए ना, ये वाला, तो सामने वाला जो ये वाला चाहिए, ये दोनों के बीच में देखना, મને આ જોઈતું હોય ને, તો કરવાનું શું, આ બબ્બેની પેરનો પ્રોડક્ટ લઈને એની ઉપર ન્યુમરેટરમાં એ બધાનો શું કરવાનું, એડિશન બરાબર આની સામે પણ છે R12, તેનાથી ડિવાઈડ કરવાનું। આ કયું છે, કયા 2 પોઈન્ટ વચ્ચેનું છે, એટલે R3 જોઈતો છે ને મારે। જો પહેલાં ચાલો ને R1 જોઈતો છે, R1 એટલે આ જોઈતો છે, તો આની સામે કોણ છે, તો એનાથી ડિવાઈડ કરો। સમજ્યા? એની કરતાં ગણીને બતાવું તો વધારે સારું।
એટલે તમને ખબર પડે. આ આપણું શું આવેલું હતું? R12. પછી આ અહીંયા 1 હતું ને, અહીંયા 1 હતું જે હોય તે. પછી આ શું હતું? R13. સોરી, આ R23 છે ને આ અહીંયા ભૂલ કરી છે ને મેં. અચ્છા, R13 છે. હવે આ બે પોઈન્ટમાં જોઈતું હોય ને તો કંઈ કરવાનું નહીં. જો આ બે પોઈન્ટમાં જોઈતું હોય ને, હવે આ જે રેઝિસ્ટન્સ છે એ મારે જોઈતો છે. સપોઝ જે હોય તે R1 XYZ નામ આપી દો. આ જો આ બેનો પ્રોડક્ટ, આ બેનો પ્રોડક્ટ એટલે પહેલાં તો આ અલગથી કેલ્ક્યુલેશન કરી નાખવાનું. R12 R13 પછી આ બેની ને આ બેની પ્રોડક્ટ થઈ ગઈ. હવે મારે આ જોઈતું હોય ને અહીંયા આયા ધારો કે એક્સ, તો એક્સ જોઈતું હોય તો એની સામે કોણ છે? પછી આને મારે વાય કહેવો છે. વાય જોઈતો હોય તો આ તો સેમ, ઉપરનું સેમ, સામે કોણ છે? R13. અને આ ઝેડ જોઈતો હોય તો સામે કોણ છે? R12. તો બબ્બેનું પ્રોડક્ટ, એમનું એડિશન અને સામેનાનો રેઝિસ્ટન્સ. હવે આ બધું મટી જશે, એની બદલે બોલા XYZ તમને મળે. वो जब एग्ज़ाम की डेट करीब आती है ना, तब इसे हर रोज़ 2-3 दिन ऐसा घिसोगे ना तो वो आ जाएगा. ये सिर्फ और सिर्फ इस टाइप के प्रॉब्लम के लिए, इससे ज़्यादा. હવે આવું ધારો કે પૂછાય તો એ તમારું કિર્ચોફના 2 નિયમ વાપરવામાં ટાઈમ જાય જ. પણ કદાચ જો તમને આ રહી ગયેલું હોય ને, આ યુનિક સર્કિટ છે, આવી જ શકે. હું એમ નથી કહેતો કે ન આવે, આવી જ શકે. તો આ બહુ કામની નથી, પણ આ બહુ કામની છે. ચાલો, તો મેં પણ ત્યાં જગ્યા છોડેલી છે. એટલા માટે છોડેલી કે તમે અને ટ્રાય યોર સેલ્ફ એમ તમે કરાવી દીધી. ટ્રાય તો કરજો. શું કરશો? અહીંયા એક રેઝિસ્ટન્સ, પછી આ બેની વચ્ચે એક રેઝિસ્ટન્સ અને આ બેની વચ્ચે એક રેઝિસ્ટન્સ. પછી આ 3ને શું કરવાનું? કાઢી નાખો. ચાલો, પછી આ સૌથી વધારે વખત તમે કદાચ જોઈ હશે. અને કેવી રીતના તમે સોલ્વ કરો છો? કંઈ કટિંગ મેથડ કરાવેલી? હું તમને ઘણી રીતે સમજાવું. પહેલાં તમને આવું કીધું હશે, અને કાપી નાખો અહીંથી, અને આ R/2 R/2, પછી R/2 અને R પેરેલલ, એની સાથે આ સિરીઝ, એની સાથે આ પેરેલલ. હવે એક જ બાજુ ગણવાનું, એનું ડબલ કરો એટલે જવાબ. આ રીતનો ફાયદો આટલો. હું છે ને આવું પણ શીખવું કે જો તમે સિમ્પલી વિચારો તો અહીંયા I કરંટ આવે ને, तो I1 અહીંયા जाए तो અહીંયાથી પણ I तो आवो જ જોઈએ. और अनिशा, अगर इसमें से तूने I1 करंट फ्लो किया तो इसमें से भी I1 ही आना पड़ेगा. अगर यहाँ से I माइनस I1 भेजा तो यहाँ पे भी I माइनस I1 को ही आना पड़ेगा. तो ये मैं क्या देख रहा हूँ कि ये जो O पॉइंट है ना, O पॉइंट, O पॉइंट कान में भण लो, मारा बापो बंद करो कान. तो आज O पॉइंट पास है ना, બધું ભૂલાઈ દીધું હારે. અચ્છા, I1 આવે તો I1 જાય, આવે તે જાય ભાઈ. તો એનો મતલબ કે અહીંયા છે ને કંઈ ફિલિંગ નથી. આ જોઈન્ટ હોવા છતાં એ લોકો કનેક્શનમાં નથી. એમ લાગે આપણને કે હાથે હાથે છે કંઈક કરંટ બરંટ આપતા, પણ ના ભાઈ ના, કશું જ નથી. અહીંનો કરંટ આમ જતો રહે ને અહીંનો કરંટ આમ જાય. એકચ્યુઅલી વોટ ઇઝ ધીસ?
ये क्या है अनिशा? तो मैं तेरे को इतना ही बोल सकता हूँ, एवरी सर्किट इफ लुक्स लाइक अ सिमेट्रिक, तो बीच में से अगर तो एक लाइन खींचेगी ना, इस लाइन को तो बोलेगी इक्वी पोटेंशियल लाइन। क्या बोलेगी इसको? इक्वी पोटेंशियल लाइन, गुजराती वाला समस्थितिमान रेखा। यानी कि ये जो रेजिस्टेंस है उसकी बराबर बीच वाला पॉइंट। कई ऐसे मगज के गरीब लड़के होते हैं ना, वो ऐसा ऐसा भी क्वेश्चन पूछते हैं मेरे को। गरीबी सिर्फ पैसों से नहीं झलकती, मानसिक गरीबी भी होती है। कुछ मानसिक पंगु लोग जो होते हैं, पंगु यानी लाचार, अपाहिज, तो वो ऐसा बोलते हैं, सर ये रेजिस्टेंस ऐसे आया तो, ऐसे साइड में आया तो बेटा तेरी जिंदगी ही साइड में रहने वाली, तेरी बैरी भी तेरे को साइड में ही रखेगी। क्या हिंदी में भी बैरी ही बोला जाता है। तो पत्नी बाद में आती है, वैसे वो तेरे को ऐसे ही साइड में ही रखेगी। क्यों चिल्लाता है? इसको ऐसे ही रहने देना यार। આવું પાછા કહેવા આવે, સર આ મતે તો આ ઇક્વી પોટેન્શિયલ લાઈન હોય ને, તો આ રેઝિસ્ટન્સનું મિડ પોઈન્ટ, આખું આ જંક્શન, આ બધે પોટેન્શિયલ સેમ થાય. અને પોટેન્શિયલ સેમ થાય ને તો કાં તો તમે એને વાયર સાથે જોઈન કરો, આખો અહીંયાથી એક વાયર તમે લઈ લો તો એ ચાલે, અથવા અહીંથી છૂટા પાડી દો. કાને અડધા અડધા કરીને જોઈન કરો, કાં અહીંથી છૂટા પાડી દો, જવાબ સેમ જ આવશે. એટલે મેં શું કર્યું ખબર? પહેલાં તમારી મેથડ તમે જ આમ જ કરેલું હતું. એક બાજુની જ ગણતરી કરી જુઓ, 8R/7. यही सर्किट अगर कैपेसिटर में होती ना तो सिर्फ नंबर अप डाउन होते, 7C/8 ऐसा आंसर आता. क्या आता? 7C/8. सिर्फ नंबर ऐसे ऊपर नीचे होते. लेकिन मैंने क्या किया पता है ना, यहाँ से I1 जा रहा था तो यहाँ पे भी I1, ये देख लेना. तो यहाँ पे जो करंट गया वो है इसमें जाएगा, तो ये दोनों सीरीज 2R और R पैरेलल, 2R इंटू R, 2R प्लस R, 2R/3, 2R/3 प्लस 2R, क्योंकि RR सीरीज में है, 2R/3 प्लस 2R, 8R/3, और ये 2R पैरेलल, 8R/3 इंटू 2R, 8R/3 प्लस 2R, 16R, हाँ 8 2 6 14, 8R/7. सही है? आपको जो भाई ऐसा आप कर सकते हो. ऐसा कहाँ कहाँ कर सकते हो? ऐसी काफ़ी सारी सर्किट्स आपको मॉड्यूल में दी गई है, जो आप थोड़ी सी देखते ही आपको पता चल जाएगा कि मेरे को ऐसा ही करना है. ऐसा कुछ सर्किट आए, युगला आपको ऐसा सर्किट कुछ दिखाई दे, इसको रहने देते हैं. तो सिंपल થઈ ગયા. શિવમ યાદ છે બધી કે એવી સર્કિટ? આ તો બહુ સિમ્પલ થઈ ગઈ. ચાલો ચલો, આવી સર્કિટ હોય તો આ બે સિરીઝ સિમેટ્રિક છે. તમે આવું પણ કરી શકો, અહીંથી આને કટ કરો, હા ને, અહીંયા તમે આને જોડી દો, તો આ બે પેરેલલ,
અરે ભાઈ, અહીંથી તમારે કટ કરી દેવાનું વચ્ચેથી, કારણ કે સિમેટ્રિક સર્કિટ છે આ બધી. અને આપણે લગભગ નથી આપ્યું, કેમ આમાં જ આપેલું હતું. અને આમ આપેલું હોય તો એ શું કરવાનું તે તમને કહી દો. રાખવો છે રેઝિસ્ટન્સ, અહીંથી આને છૂટા પાડીને અહીંયા તમે જોડી દો. તો હવે આ ને આ પેરેલલ, પછી આ ને આ પેરેલલ, ત્યાર પછી બોલો આ બંને સિરીઝમાં. હવે એક કામ કરો, આને કાઢી નાખો. આ બંને સિરીઝ અને આપણે કાઢી નાખો પેરેલલમાં. હા, પછી આ બંને સિરીઝ. શું આવશે છેલ્લી સર્કિટ આમાં? આ જે આવ્યા તે બંને છેલ્લે બોલો પેરેલલમાં થઈ ગયા. એની સાથે હવે આખું આ સિરીઝ સેમ ટુ સેમ બોલો અહીંયા થશે. તો વચ્ચેવાળા રેઝિસ્ટન્સને આપણે એઝ ઇટ ઇઝ રાખો, તમારો જવાબ આવી જશે. આ થોડી કોમ્પ્લિકેટેડ છે. તો હવે અમારે વચ્ચે શું હતું, આખું નીકળી જતું હતું. આ રીતે પણ એક રેઝિસ્ટન્સ આપેલા હતા. એ આવે ત્યારે હું કહીશ, પણ જનરલી શું કરવાનું ખબર ને, વચ્ચેથી સિમેટ્રીની લાઈન કરવાની. તોડવું હોય તો તોડી દેવાનું, ને છોડવું હોય તો છોડી દેવાનું. મેં આજે જ પૂછી અમારા એમાં, તો એ બોલ આટલું શાંતિથી ભણાવ્યું તો એ નહીં આવડ્યું. પછી અચ્છા, બીજી એક સર્કિટ. આ સર્કિટ આપણા મોડ્યુલમાં જ છે. જોઈએ કોણ કરી આપે. પેલાનો જવાબ શું આવેલો આગળ? અનન્યા 7 વાળી જે હતી તેમાં 8R/7 ને? હા, એ આ બી. ચાલો, આ બધે આર છે. આ બધી કેવી સર્કિટ હું કહેવું છું ખબર? કોઈને પણ પૂછવાની ઈચ્છા થાય, શું કરેલું આમાં? કોઈ એક જણ વાંધો નહીં, આમ કરેલું તમે. એ અને બી વચ્ચે શોધવાનું હતું. પછી આને R/2, R/2 આની સાથે સેમ R/2, R/2. અનન્યા, હું થોડું આને આમ વિચારું છું. આ એ એમ બી અને પી અને ક્યુ. જગજો છે એ એમ બી. તને ખબર છે કે મને નામ આપવાનું બહુ ગમે. આ પી, આ ક્યુ. હવે એથી એમ એક રેઝિસ્ટન્સ છે, ચેક કરી લે છે. એમથી બી એક રેઝિસ્ટન્સ છે. પછી એથી પી એક રેઝિસ્ટન્સ છે. પછી પીથી એમ એક રેઝિસ્ટન્સ છે. પછી પીથી ક્યુની વચ્ચે એક રેઝિસ્ટન્સ છે. પછી ક્યુથી એમની વચ્ચે એક રેઝિસ્ટન્સ છે. પછી ક્યુથી બીની વચ્ચે એક રેઝિસ્ટન્સ છે. આનો જવાબ મને મળે છે. અને હવે એ અને બીની વચ્ચે એક રેઝિસ્ટન્સ છે. તો આખાનો આટલાનો જવાબ કેટલો આવ્યો? 8R/7. 8R/7 into R. 8R/7 plus R. 8R/15. आपको R बराबर 4 ओम दिया गया है. आपका आंसर आता है 32/15 ओम. हाँ, वही सर्किट उसमें एक में अगर ए से बी एक जोड़ देता हूँ ना, तो ये वाली सर्किट बनती है. और अगर ये कैपेसिटर होता तो 15C/8. घना तो सी ने नीचे लई जाए. हाँ, 15C/8 आवड़े? अच्छा, चलो, आ एक सारी सर्किट है. શું કરવાનું? આ ઇક્વિપોટેન્શિયલ લાઈન છે. મારી જેમ હું તો આ લોકોને આવું શીખવું. અહીંયાથી આઈ કરંટ જાય તો અહીંથી આઈ કરંટ, એટલે આ વચ્ચેવાળો આ છૂટો થઈ જાય. હા કે ના?
એ અને બી વચ્ચે શોધવાનું છે. અહીંથી I1 તો સપોઝ અહીંથી I1. હા તો કામ થઈ ગયું, એકદમ સહેલું જો. આર અને આર 2R. ઇક્વિપોટેન્શિયલ લાઇનથી છોડી દો ચાલશે. 2R અને આર તો મેં પહેલાં તો 2R લખ્યું છે, પછી આર 2R એટલે આર અને આર R/2 એની સાથે આર અને આર 2R સિરીઝ. અરે હકે ને 5R/2 2R. હવે આવું એક્ઝામમાં પૂછે ફટાફટ થઈ જવું છે. અહીંથી છોડી દેવાનું. તમે કટકા કરવાના થો ને તો અહીંયા લોચો ક્યાં પડે ખબર? અહીંયા જે હું તમને ત્યાં સમજાવવા માગતો હતો ને તે ફિગર આ જ. પડી ખબર? તમે આ વચ્ચેવાળાને છે ને અડધો અડધો કરીને જોડશો. કાં જોડશો? તમે આગલામાં પેલો ખબર વચ્ચેમાં આવતો હતો એને તમે જોડી દેતા હતા. હા જોડી શકો. અહીંયા R/2 ને અહીંયા R/2. પછી આનું શું થાય? એને કદાચ બેટર છે છોડો. અહીંથી છોડતાય શીખો. આ જેવું છૂટી ગયું એટલે કેટલું હેલું? 2R. આ તો 2R છે જ. હા ને? એટલે આ લાઈન નહીં જોતા અત્યારે. હવે પણ મોટા થઈ ગયા હોય તો પછી આપણને ખબર કે અહીંથી જે કરંટ જાય ને તે અહીંયા જવાનો જ. હા કે ના? તો આ બે સિરીઝ, આ બે તો સિરીઝમાં છે જ. 2R અને 2R, R અને R/2 પ્લસ R પ્લસ R/2 પ્લસ 2R 5R/2 અને એની સાથે 2R પેરેલલ. આનો જવાબ મહેરબાની કરીને યાદ રાખી લેજો. ઇન્ફાઇનાઇટ ગ્રીડ હું સપનામાં વિચારતો નહીં હતો કે આ કોઈ નીટના પેપરમાં હોઈ શકે. અત્યારે મારું ટાર્ગેટ છે ને JEEની પણ નીટ છે કે નીટની અંદર જેટલા મેક્સિમમ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન ગમે ત્યાંથી આવતા હોય ને એટલે શ્રી ચૈતન્યવાળાનું પેપર છે. બાયોલોજીવાળાને કોઈ દિવસ આવું પૂછાવું જ નહીં છે. તેમ છતાં પૂછાય તો પ્રેમથી જવાબ આવશે R/2. આવી રીતના ઇન્ફાઇનાઇટ ગ્રીડ આપેલી છે. શું છે ખબર? ઇન્ફાઇનાઇટ ગ્રીડ છે. ઇન્ફાઇનાઇટ ગ્રીડ મતલબ જાળી છે ક્યાં સુધી ફેલાયેલી? ઇન્ફાઇનાઇટ. દરેક બે આજુબાજુના રેઝિસ્ટન્સ R છે. હવે આની મેથડ કેવી હોય? કેટલી ગંદી હોય છે તમને કહું. સમજી લો આ ABની મેં હું સપોઝ RAB ઇઝ ઇક્વલ ટુ X. મેં A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ X લઈ લીધો. આ જે A અને B નો વચ્ચેનો રેઝિસ્ટન્સ શું લઈ લીધો? X લઈ લીધો. હવે કોનું રિપીટ થાય છે? તો આરની આ બાજુ પણ જો ને R બધા રિપીટ જ થયા કરે છે કે નહીં? તો જો A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ મેં X લીધો હોય તો આરની સાથે પણ બોલો આ શું થાય? X જ આવવાનો. આપણો આ એક આરને બાકી રાખવાનો. આ જે વચ્ચેવાળો વાયર છે ને આને કાઢી નાખો. આવું તમારા મગજમાં નહીં આવે. હવે ખાલી જોઈ લો. બધે ખરખું દેખાશે. ABની ઉપર તમે જાઓ અને એ કાઢી નાખો. આખી આ જે છે ને આને આમ કાઢી નાખશો તો તમને શું દેખાશે? આ ત્રણ સિવાયના ને જોજો. આ ચોથો એ. હવે કંઈક દેખાય છે હરખા જેવું? હા, A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ જો મેં સપોઝ X લીધો હોય તો ABની આ બાજુ જેટલા રેઝિસ્ટન્સ હોય ને કંઈ ખબર પડે છે? શું ખબર પડે? આ AB છે. હા, જેટલા આ બાજુ એટલા આ બાજુ, જેટલા આ તરફ એટલા જ આ તરફ. હવે અહીંયાથી પણ તમે જુઓ ને આ આને એમ બાદ કરો ને આ બાજુ તો આ આખાનો પણ X થવો છે. અહીંયા પણ આખાનો X થવો છે ને આ બાજુ પણ બધાનો શું થવો છે? X જ. એટલે આ જે 4R છે ને 4R
મેં આ 1 2 3 ને 4 ને કાઢી નાખ્યા. આ જે છે આ જ રિપીટ થાય છે ને એ અને બી વચ્ચે. આપણે પેલામાં 31 શું ભણલા ઇન્ફાઇનાઇટમાં? સી 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 સી. અહીંયા કોણ રિપીટ થાય? આર 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 આર. તો પછી આ બાજુથી પણ બોલો, અહીંયા એ હશે, અહીંયા બી હશે તો એ એક્સ થાય, અહીંયા એ અને બી હશે તો એ ઉપર એક્સ થાય. આ બાજુ હશે બોલો અહીંયા એ અને બી તો એ આના આખાનું શું થવું જોઈએ? એક્સ. આમ વિચારીને મેં આ એક્સ આર, અલા ભાઈ જોજો, પછી આ એક્સ અને આ એક્સ અને આ, અને છેલ્લે આ એ અને બી વચ્ચે મેં શું રાખ્યું? આર. હવે આખી ગણતરી કરતાં 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 કંઈક આવો જવાબ આવે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2. હવે પડતા જ નહીં, પણ હવે ઇન્ફાઇનાઇટ ગ્રીડ આવે, આ બધું કરવું એની કરતાં છે ને ગોખવું સારું. મારી ફરજમાં આવે કે આ ટાઈપનો દાખલો આવે, લોકો ક્યારેય નહીં ગણી શકે. હજુ તો મારે છે ને આમાં પાછું પેલો એક નીચે કેમ નથી મૂક્યું ને સમજાવવાનું બાકી છે. લગભગ 10-15 મિનિટ ગયેલી મારી, એની કરતાં બેટર છે. પાછી મેં બીજી મેથડ કીધી, અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. સમજી લો એ ત્યાંથી આઈ જેટલો કરંટ હું મોકલું છું. હવે આનું બીજું ક્યાં છે? ઇન્ફાઇનાઇટ. આપણે હમણાં કેમ પેલું સુપરપોઝિશન લીધી મેથડ, જેમ એક બેટરીને કાઢી નાખતો એકને રાખતો, તેમ ખાલી એ પાસે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કેટલો કરંટ લઈને આવે છે? આઈ. તો બધે I/4 સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન થાય. સેમ પછી બી પાસે આપણે એમ સપોઝ કરીએ કે જે બેટરી છે ને એ અને બી વચ્ચેવાળી બેટરી, તો ત્યાં પાછો આ જ I/4 કરંટ ભેગો થતો હોય છે. જેવું ડિવિઝન થાય એવું જ અહીંયા શું થતું હોય છે? સુપરપોઝિશન. તો આ વચ્ચેવાળો જે રેઝિસ્ટન્સ છે ને, વચ્ચેવાળો રેઝિસ્ટન્સ જે એ અને બીની સાથે કનેક્ટેડ છે, એની અંદર ટોટલ કરંટ કેટલો થવાનો? I/4 પ્લસ I/4 કેટલો થવાનો? I/2 એ અને બી વચ્ચે. ચલો, કેટલો પીડી આપણે લાગુ પાડેલો હતો? V. તો V ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. તો V બાય I ધેટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિલન્ટ R/2. આ ફિઝિક્સના એવા ક્વેશ્ચન છે કે જેને આ જ રીતે સોલ્વ કરવા પડે. તો એની કરતાં બેટર છે કે ભાઈ બુદ્ધિ હોય તો આવી આપેલી હોય કોઈને કેવું છો નહીં મૈઠા કરતા, બરાબર. જવાબ R/2 આવે, ટાઈમ પાસ કરવો હોય તો કામ લાગે. ચાલો, ક્યુબિકલ સર્કિટ આ બધી મોડે છે ભાઈ. જવાબ યુગલા બધી આપણે જે મારા બધા મોડે છે. ચાલ તો ફટાફટ હું છે ને ખાલી એક બનાવું છું તો મને જવાબ આપતા જજો. ને આના જવાબ પણ મોડે કરી દેવાના. કેપેસિટન્સ હોય તો શું કરવાનું? આંકડા ઊંધા કરવાના, સી ને ઊંધો નહીં કરતા. મેઇન્સ વાળાને ડાયરેક્ટ ગોખાવેલું હતું. આ તમને એલા નીટવાળા હે કે મેથડ બેઠે કંઈક કરાવેલી ખરી? ચાલો, હવે આમાં ક્યુબિકલ સર્કિટ જે આવે ને ABCD, માફ કરજો, ABCD EFGH. ચાલો, આવી સર્કિટ તમને આપેલી છે.
હવે તમને આની અંદર મોટે ભાગે આટલા આટલા પોઈન્ટ્સ કહેશે. પહેલું RAG, A અને G વચ્ચેનો રેઝિસ્ટન્સ. આવું હોય ને, હું ખાલી સમજાવું છું. આ તમારે એક બેટરી લઈ લેવાની. યુગ મેથડ કરાવેલી. આઈ કરંટ ફ્લો કરાવવાનો, R ઇક્વિલન્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ શું આવવું જોઈએ? VI. આને બદલે ઘણા લોકો 6I કરંટ પણ ફ્લો કરાવે. તમારી મરજી. તો ત્યાં જવાબ આવે V/6I. કારણ કે બેટરીને જ ખબર કે મારી સાથે કોણ કનેક્ટેડ. બેટરીનો વોલ્ટેજ અપોન કરંટ, બેટરીનો કરંટ ધેટ ઇઝ રેઝિસ્ટન્સ. જો મેં I લીધું હોય તો V/I. જો મેં અહીંયા 6I લીધું હોય V/6I. તેથી હવે અહીંથી છે ને કરંટ જ્યારે જાય ને એટલે તારી પાસે 3 ચોઈસ છે. 3 કરંટ જવાનો જ. હવે તારે એ જોવાનું કે એથી G પર પહોંચવું છે તો અહીંયા પણ I કરંટ બહાર આવવો જોઈએ. અત્યારે શોર્ટેસ્ટ રેઝિસ્ટન્સવાળા પાથ ગણવાના. ટૂંકામાં ટૂંકા અવરોધવાળામાં નંબર ઓફ રેઝિસ્ટન્સ કેવા છે? તો એથી G પર જવું હોય તો વાયા B થઈને જાઓ. 1 2 3. ચલો આની કરતાં ટૂંકો માર્ગ પોસિબલ છે? 1 2 3. 3 છે. પાછો કોઈ એમ નહીં કહેશે હું તો પહેલેથી પો ફરતો 1 2 3 4 5 6 7. એવું નહીં, ટૂંકો શોધવાનું. હા, એથી G પર ફટાફટ પહોંચવાનું. તો અહીંયા 3 રેઝિસ્ટર 3 3. તો કરંટનું ડિવિઝન સેમ કરવાનું. ચાલો હવે અહીંયા પહોંચે 1 2 1 2. સેમ જ છે. ભૂલે ચૂક્યા આવું નહીં 1 2 3 4 એવું નહીં. 2 મળે છે તો I/6 I/6. સેમ અહીંયા I/6 I/6. સેમ અહીંયા I/6 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 I/3 I/6 પ્લસ I/6 I/6 પ્લસ I/6 I/3 I/3 I/3. હવે તમારે એવું લૂપ લેવાનું કે જેમાં બેટરી આવતી હોય. કારણ કે આપણે V/I શોધવાનું. તો ABC કયા માર્ગ પર જવાનું? ABC G VA ફોર બેટરી. હા, માઇનસ IR/3 માઇનસ IR/6 માઇનસ IR/3 પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ V ક્યાં આઈ લાવ્યો? ચાલો તો V ઇઝ ઇક્વલ ટુ 5IR/6 એટલે યુગલો જે બોલ્યો RAG V/I 5R/6. પછી કયો પોઈન્ટ કે યોગ? A અને C. વેરી ગુડ. ચાલો તો A અને C તમને કીધેલા હોય. તો A અને C ની સાથે કોને જોડી દેવાની? બેટરીને. આપણી સ્કૂલમાં નથી લગભગ AC વાળા. હા, ચાલો. A અને C સાથે જો જોડાયેલી હોય 20 વોલ્ટની બેટરી I. ચાલો હવે અહીંયા I કરંટને ફ્લો કરાવો. હવે અહીંયા સેમ નથી. જોજો 1 2 1 2. હા, પણ આ ત્રીજી બ્રાન્ચ લેશું ને તો 1 2 3 4 1 2 3 4. કઈ બે જગ્યાએ સેમ હતું? વાયા B અને વાયા D થઈને C પર જવું હોય ને તો 1 2 1 2. તો અહીંયા અનનોન I1 લઈ લેવાના. અહીંયા શું લેવાનું? I-I1. હવે મારી જેવું વિચારવાનું. આ પણ સિમેટ્રિક સર્કિટ છે. વચ્ચેથી આમ કાપશો ને અલા ભાઈ, બે સેમ પાર્ટ થશે. તો સિમેટ્રિક સર્કિટનો નિયમ, જેવા કરંટને તમે એન્ટર કરાવો ને, હા, એવા જે એક્ઝિટ થશે. આ બેમાં I1 છે ને, હા,
તો જ્યારે ભેગા થાય ત્યારે પણ I1 કારણ કે અહીંયા I જોઈતો છે. તો અહીંયા કેટલા આવશે? I માઇનસ 2I1. અલા ભાઈ 2 આવે અહીંયા. Iમાંથી 2I1 ગયો ને, બસ તો પૂરું થઈ ગયું યાર. જો અહીંયા I1 જાય તો આમાંથી કોઈ કરંટ ફ્લો નહીં થાય. અહીંયા I1 જાય તો આમાંથી કોઈ કરંટ ફ્લો ન થાય. તો HDને કોઈ ફિલિંગ નથી અને BFમાં પણ કોઈ ફિલિંગ નથી. હા, HD હોય કે આ BF હોય, આ બંને વાયરમાં કોઈ ફિલિંગ નથી. તો BFને કાઢો. અરે આખું નીકળી ગયું આ તો. ચાલ BF ગયો, HD પણ ગયું. તો અહીંથી જે કરંટ આવે ને, અલા ભાઈ આમ જ જવાનો, ને અહીંથી જે કરંટ આવે તે આમ જ જવાનો. બરાબર છે ભાઈ શિવમ? બસ સર્કિટને તમારી રીતે ડ્રો કરો. આ A, પછી આ C, A અને C વચ્ચે મોટા જાગ જોજે. R બંને સિરીઝમાં, આ R અને R સિરીઝમાં, તો 2R અને 2R પેરેલલ એટલે કેટલા થશે? હા. કોનું કોનું આવી ગયું? આ બેનું અને આ બેનું. પછી બોલો ઉપર ગયો તું આ રેઝિસ્ટન્સમાં કયા પોઈન્ટે પહોંચ્યો? E પોઈન્ટ પાસે. પછી ચાલો આ બે સિરીઝ, કારણ કે નીચે પણ નથી જતો ને આમ પણ નથી જતો. કેટલા આવશે મોટા? 2R. પછી આ નીચે પણ 2R. ક્યાં આગળ ભેગા થયા? G પાસે. થોડું વ્યવસ્થિત દોરું. 2R પહોંચ્યા G પાસે, અને G થી C છે એક રેઝિસ્ટન્સ. ચાલો 2R R સિરીઝ, 3R અને R પેરેલલ, RAC 3R into R, 3R plus R, 3R/4. તો RAC 3R/4 કમ્પ્લીટ. 3, 4, 5, 6 થઈ ગયા ને, એટલે AG એટલે 5R/6, 5, 6. AC એટલે 3, 4, 3, 4. એટલે ભાઈ 3, 4. હા, આવી રીતના અમુક વખત તો હું યાદ રાખતો નાનો હતો ત્યારે. હે યુગલા, AC 3, 4 એટલે 3/4. AG 5, 6. હા, ચાલો હવે જોજે મોટા. ABનું હજુ બાકી બેબી. તો दिस इज P, दिस इज Q. ये बाकी रह गया ना बीच वाला. ચાલો બીચ વાલા જે હોય ને ભાઈ, હવે કંઈ આવે નહીં યાર. હવે વચ્ચે વાળું આવે ને પેલાને અડધું અડધું કરી નાખવાનું બંને બાજુ. R/2. તો અહીંયા પણ R/2. કરંટ હવે અહીંથી I આવે ને તો જ્યાં સિમેટ્રિક છે બરાબર, તમે એમ જુઓ ને તો સિમેટ્રિક છે. આખા બોક્સને અહીંથી એમ કાપો ને તો અડધું એટલે બહુ વિચારવાનું નહીં, કરંટને અડધા અડધા કરતા જવાનું. I/2 એ માફ કરજો, I/4 બરાબર છે. સેમ આ બાજુ પણ I/4 ને I/4. મોટા ડી અને એ વિચાર અમારામાંથી કોણ જશે? તો I/4 આવ્યો ને I/4 ગયો, I/4 આવ્યો, I/4 ગયો. इसमें से कोई करंट नहीं रहेगा. एडी को कोई फीलिंग नहीं है. કેમ ખબર કોઈ फीलिंग नहीं? અહીંયા पोटेंशियल VP હોય, VP अगर पोटेंशियल होगा, जितना यहाँ पे डिक्रीज होगा उतना ही यहाँ पे रहेगा. समझ लो ये 10 वोल्ट है, 2 कम हुआ तो कितना हुआ? 8 वोल्ट. तो यहाँ पे भी 2 ही कम होगा, 8 वोल्ट. अब यहाँ से सपोज कर लो 4 कम हुआ, कितना हुआ? 4 वोल्ट. तो यहाँ से भी यहाँ पे जाएगा 4 ही कम होगा, क्योंकि करंट सेम है, रेजिस्टेंस सेम है. कुछ पता चला? तो पोटेंशियलનો ડિક્રીઝ પણ સેમ. તો એનો મતલબ કે A અને D ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ.
કોઈ રેઝિસ્ટન્સમાંથી ક્યારે કરંટ પાસ થાય? પોટેન્શિયલ ડિફરન્સ હોય તો તમારી એડીને ફિલિંગ નથી. બીજું કોને ફિલિંગ નથી ભાઈ? એડીને ફિલિંગ નથી. હવે કોને બીજી ફિલિંગ નથી? I/4 આવશે, I/4 જશે. અરે યાર, જીએફને પણ ફિલિંગ નથી જો, તો જીએફ પણ ગઈ. આગળ બીએફ ગયો તો જો ભણાવતી વખતે કેવું બીએફમાં ફિલિંગ નથી ને જીએફમાં એ નથી, તો એ ગઈ. હવે એટલે મન ચોંટાડી રાખે કે હવે કોની ફિલિંગ જશે, પછી કોઈની જતી જ નથી. હવે એની સર્કિટની ફિલિંગ જતી રહેશે એના પછી. તો યુગ અહીંયા સેમ બેટા કેટલા આવશે? I/2, I/2 અને I આવી જશે. હવે તારે એવું લૂપ લેવાનું કે જેમાં બેટરી આવતી હોય, એટલે એક જ લૂપ લઈએ કે બધા આઈના ટર્મ્સમાં જ છે અને આપણે RPQ શોધવાના છે V/I. તો અહીંથી સ્ટાર્ટ કરીશ ને, અહીંથી જોજો ફટાફટ લખું છું. -I/2 R/2, હા, IR/4 -IR/4 -IR/4 -I/2 R/2 IR/4 પ્લસ V0 માઇનસથી પ્લસ. આપણે અહીંથી આમ આવીએ છીએ, જો અહીંથી આમ આવ્યા, V is equal to 4 times IR/4 V/I R. તો RPQ that is equal to R. અને એક વખત જુઓ એટલે મગજમાં છપાઈ જવી જોઈએ. પાછો ભૂલી ગયો. RAG એટલે 5R/6, AC એટલે 3R/4. બાકી રહે RAB. अब बोल योग 7R/, ગલત है. અરે યાર, બધું ઉડાડી દે છે આ તો. આમાં બે ટાઈપની સર્કિટ પૂછાય મોટા વડેલ. અલ્લા યાર, આ બધું કેમ ઉડી જાય છે? અગર ये न हो तो 7R/5. અગર હો તો હવે આ જે ટાઈપની સર્કિટ હોય ને ભાઈ, આમાં ફર્સ્ટ ટાઈમ હું છે ને યુગ 2I કરંટને ફ્લો કરાવું. જેવો 2I કરંટ અહીંથી ફ્લો થાય ને ભાઈ, હા, તો 1 2 3 1 2 3, તો અહીંયા તો આવી જાય. પણ અહીંયા જોજે, તો અહીંયા જાય ત્યાં 1 2 અને 1 2 3 4. તો સપોઝ અહીંયા I1, તો અહીંયા I-I. સેમ હાલત ડીની છે, ડીની 1 2 1 2 3 4. બાપરે, તો બે વાર આમાં I1 લીધું ને, તો ત્યાં તમને છે ને બીજો ઇન્ટ્રોડ્યુસ કરાવે છે I2. હું I1 જ લઉં છું, તો અહીંયા I-I1. હવે તો બહુ સહેલું, I-I1 2 times I-I. પછી બોલો 1 2 1 2, તો અહીંયા I-I1 I-I1 I1 ભેગા થાય I-I1 અને I1 ભેગા થાય I2. હવે આવો જ્યારે નવો કોઈ આવે ને I1, તો અગાસી પર ફરવા જતા રહેવાનું. પહેલું લૂપ અગાસી પર મારવાનું. કેમ? તો I1 એ આઈના ટર્મ્સમાં આવશે અને મગજને ઓક્સિજન ઓછો પડે એટલે આપણે ક્યાં જઈએ છીએ? હિલ સ્ટેશન. હા, આપણું આ હિલ સ્ટેશન અગાસી. 2I-I1 into R. થોડા મોટા થઈ ગયા હોય તો 1 2, સોરી આ પણ આવશે ને, 1 2 3, એટલે 4 ટાઈમ્સ ડાયરેક્ટ લખી દો. અને પ્લસ તો -4I પ્લસ 4I1. I1 is equal to 4I/5.
હવે એવું લૂપ લેવાનું કે જેમાં બેટરી આવતી હોય. લૂપ 2 -IR -I1R -IR પ્લસ V0 અને યુગ યુગ તારો હવે REB જે આવશે ને V/2I આવશે મોટા, એટલે V/2I. ચાલો તો 2II R પ્લસ I1R, ચાલો I1 ની વેલ્યુ મૂકી દે 4I/5UR. चलो V/2I ने बाहर ले ले, 2I कॉमन तो क्या आएगा 2R/5. तो जो अनन्या बोली थी 7R/5. अब अगर मैं यहाँ पे एक रेजिस्टेंस जोड़ दूँ, लक्ष्य અહીંયા જેવું એક જોડી દઉં તો હવે તારી આ સર્કિટમાં આગળ તો તને મળી જ ગયું ને 7R/5. એની સાથે પેરેલલી કોણ જોડાયું? તો બોલો RAB, આ વિધાઉટ AB વાયર અને આ વિથ AB વાયર. તો 7R/5 इंटू R 7R/5 प्लस R पैरेलल 7R/12. तब जाके मैंने इतना लिखा हुआ है. पहले RAG 5R/6, RPQ RO, RAC 3R/, R ही भूल गया मैं, 3R/4. हाँ ये भी भूल गया. CAC तो आवड़े ना पी CAC कितना आएगा 4C/3. चलो RAB 7R/5 और RAB 7R/12. तो पहले मैं ऐसे रट्टा मरवाता था अनन्या, 1 2 3 4 5 6, ये वाला नहीं गिनता था विदाउट AB वायर. 1 2 3 4 5 6 और लास्ट में बचा यहाँ पे 7. પણ આવું બધું યાદ રાખવા કરતાં એકાદ બે વખત આને જુઓ ને, આ તમે એક્ઝામમાં ક્યારે નહીં જોતા હો, અત્યારે એક્ઝામ હોય ત્યારે જોઈને જ આવશો. વેરી ગુડ, કે આપણી સર્કિટમાં નથી આપ્યું મારા ખ્યાલથી. MCQમાં આપ્યું છે. હા એ ટેક્સ એક્સરસાઇઝમાં છે પણ MCQમાં છે તો સારું. ચાલો અચ્છા, એટલે તો સારું છે. બધા લેવલ 3 ના જ છે ને બધા. ચાલો જૂલ હીટિંગ તમને એટલી ખબર પડે. લાસ્ટ ટોપિક છે આ જૂલ હીટિંગ, કે 20 વોલ્ટની બેટરી છે, એની સાથે હું જ્યારે રેઝિસ્ટન્સને કનેક્ટ કરું તો એક્ઝેક્ટલી શું થાય, તો તમે આવું ભણી ગયા કે બેટરીનો વોલ્ટેજ V છે અને એની સાથે તમે જ્યારે કોઈ રેઝિસ્ટન્સ જોડો છો, સમજી લો. પહેલાં એકચ્યુઅલ વસ્તુ સમજાવો. એકચ્યુઅલી તો બોલો શું થશે કે અહીંયા પેલા પોઝિટિવ આયન્સ હોય, આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે આ A એન્ડ આ B એન્ડ. કન્વેન્શનલી આપણો ક્યુ ચાર્જ બહાર આવે છે કેટલા ટાઈમમાં? T ટાઈમમાં. કેટલો કરંટ ફ્લો થાય છે? I. હવે એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ સપોઝ VA છે, B પાસે પોટેન્શિયલ VB છે, તો VA ગ્રેટર દેન VB. હવે ક્યુ ચાર્જ જ્યારે એથી બી પર જાય, આપણો કન્વેન્શનલ ચાર્જ, કન્વેન્શનલ એટલે
રૈવાજિક રીતે કોને લીધે કરંટ ફ્લો થાય? પોઝિટિવને લીધે. જે મૂર્ખો આવું પહેલાં વિચારતા. એટલે બેન્જામિન ફ્રેન્કલિન મૂર્ખ નહોતા, એમની પાસે ખબર નહોતી એટલે કે ભાઈ પોઝિટિવ ચાર્જ અહીંથી અહીંયા જાય. તો એમણે એવું વિચાર્યું કે અહીંથી અહીંયા જાય એટલે બોલો એની પોટેન્શિયલ એનર્જીનો ચેન્જ કેટલો? ક્યુ ડેલ્ટા વી આર વીબી માઇનસ વી. તો આટલી પોટેન્શિયલ એનર્જી બોલો ડિક્રીઝ થઈ. તો ગઈ ક્યાં? તો કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. મતલબ કે આટલી પોટેન્શિયલ એનર્જી શું થાય? સોરી, કાઇનેટિક એનર્જી શું થાય? ઇન્ક્રીઝ થઈ. કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ તો પછી એની બોલો વેલોસિટી ઇન્ક્રીઝ થવી જોઈએ, પણ એની ડ્રિફ્ટ વેલોસિટી તો કોન્સ્ટન્ટ છે. કાઇનેટિક એનર્જી ગઈ ક્યાં? તો એ ભાઈ એમ કહી દીધું હીટ એનર્જીના ફોર્મમાં. એથી બી પર એ પાસે પોટેન્શિયલ વી એ, બી પાસે વીબી. હવે એ પાસે પોઝિટિવ પોટેન્શિયલ, બી પાસે નેગેટિવ. તો બોલો વી એ વીબી કરતાં તો વધારે જ હોય. એથી બી પર જાઓ એટલે પોટેન્શિયલ ડિક્રીઝ થાય, પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય. તો કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થવી જોઈએ. મતલબ કે એથી બી પર જતાં ચાર્જની સ્પીડ વધવી જોઈએ. ચાર્જની સ્પીડ વધતી નથી, જે શું બતાવે કે ભાઈ ગઈ ક્યાં? તો કે ભાઈ એ કશે ને કશે ગઈ. હવે એકચ્યુઅલ થોમ્સને સમજાયું. ફ્રેન્કલિન રિયલી સોરી યાર, તમે જાણતા નહોતા પણ હું જાણું છું એટલે હું સત્ય બોલીશ. તો કે બોલ. ઇલેક્ટ્રોન આવે મોટા, પોઝિટિવની ઓકાત નથી કે મૂવ કરી શકે, બિકોઝ સોલિડ કંડક્ટર છે. પોઝિટિવ ક્યારે મૂવ કરી શકે? પીગળેલું હોય તો આ સળિયો પીગળી જાય તો જ પોઝિટિવ મૂવ થાય. सड़िया पिघला हुआ नहीं है तो पॉजिटिव आयन वहाँ पे चोट के बैठा है, अपनी जगह वो छोड़ेगा नहीं, थोड़ा सा ऐसे वाइब्रेट होगा टेम्परेचर के अकॉर्डिंग. अभी इलेक्ट्रॉन आया बेटा, किससे टकराया? पॉजिटिव आयन के साथ. जैसे जैसे कोलिजन होता है तो एनर्जी वो किसको देता है? पॉजिटिव आयन को. अब इसका वाइब्रेशन विथ पहले इतना इतना वाइब्रेट कर रहा था, अब ज़्यादा वाइब्रेट होगा, और ज़्यादा वाइब्रेट होने की वजह से और इलेक्ट्रॉन इससे टकराएंगे, अपनी एनर्जी लूज़ करेंगे, और इसी वजह से इलेक्ट्रॉन वो ड्रिफ्ट वेलोसिटी अटेन करेंगे. वो मैंने पढ़ाया था आपको. तो इलेक्ट्रॉन की वेलोसिटी तो बढ़ नहीं रही है, चाहे इलेक्ट्रिक फील्ड लगा हुआ हो. यहाँ पे मैंने पढ़ाया था ना कि इलेक्ट्रिक फील्ड की प्रेजेंस में इलेक्ट्रॉन कांस्टेंट एक्सेलरेटेड मोशन करता है तो उसकी स्पीड बढ़नी चाहिए, लेकिन यहाँ पे बढ़ती नहीं है, एवरेज स्पीड से जाता है. और उसी एवरेज स्पीड को हम क्या बोलते हैं? ड्रिफ्ट स्पीड. तो इलेक्ट्रॉन ने अपनी एनर्जी गंवाई, किसको दी? ऑसिलेटिंग आयन को. इससे आयन्स का क्या हुआ? आयन्स का जो वाइब्रेशन था वो हायर एम्पलीट्यूड वाला रैंडम हो गया. अगर ऐसा होता है तो ये एनर्जी गई कहाँ? सॉरी, रैंडम मोशन के साथ जुड़ी हुई एनर्जी को हीट एनर्जी बोलते हैं. गुजराती में बोलूँ अला भाई, घटक कणोनी अस्तव्यस्त गति साथे संकળાયેલી ऊर्जाने उष्मा ऊर्जा कहेवाय. इंग्लिश में एनर्जी एसोसिएटेड विथ रैंडम मोशंस ऑफ पार्टिकल, उसको क्या बोली जाती है? हीट एनर्जी. तो यहाँ पे रैंडमनेस बढ़ गई, ज़्यादा वो उछल कूद करने लगे. तो यहाँ से हमें जो एनर्जी थी कौन सी वाली? इलेक्ट्रिक एनर्जी. किसने दी थी? बैटरी ने. किसको दी थी? इलेक्ट्रॉन को. वो यहाँ पे हीट एनर्जी के फॉर्म में डिसिपेट होते हैं. आ फेनोमेनन ने जूल इफेक्ट कहेवाय. जे हीट प्रोड्यूस थाय तेने जूल हीट कहेवाय. કેટલી હીટ પ્રોડ્યુસ થઈ હશે? તો કે ભાઈ આપણી બેટરી જરા રેઝિસ્ટન્સમાંથી ક્યુ જેટલો ચાર્જ ટી ટાઈમમાં ફ્લો કરાવતી હોય તો વર્ક ડન બાય બેટરી. बोलो वी क्यू. आगे भी पढ़ाया था
लेकिन Q इज इक्वल टू तो IT। अब यहीं सब एनर्जी तो चली गई, तो हीट एनर्जी कितनी आई वो भी बोलो। अरे यार, Q इज इक्वल टू IT होता है ना, VIT। अब ये रेजिस्टेंस है, इसको मैं W लिखता हूँ अभी। हीट एनर्जी બે રીતે લખાય, W લખો, H લખો। તમારે શામાં લખવું છે? H। हाँ तो H लखो, लेकिन VIT है तो यानी ये जूल में होगी। हाँ, अब V इज इक्वल टू IR, तो I² RT, तो H/T डेट इज इक्वल टू I² R, P इज इक्वल टू I²। अब R क्या होता है? ओमिक रेजिस्टेंस। R क्या होता है? ओमिक रेजिस्टेंस, जिसकी वैल्यू किस पे डिपेंड नहीं करती? V और I पे डिपेंड नहीं करती। V बढ़ेगा तो I भी बढ़ेगा, लेकिन R कांस्टेंट रहेगा। अब मैंने टेम्परेचर कांस्टेंट रख दिया है, तो आर भी क्या होगा? एट गिवन टेम्परेचर आर भी क्या रहेगा? कांस्टेंट, वो मैंने पढ़ाया था। तो P इज प्रोपोर्शनल टू I²। तो जुल्ले क्या लिखा? फॉर गिवन टेम्परेचर, આપેલા તાપમાને જ્યારે કંડક્ટરમાંથી કરંટ પાસ થાય તો પર સેકન્ડ પ્રોડ્યુસ્ડ જૂલ હીટ ઇઝ પ્રોપોર્શનલ ટુ I²। હવે તમને રેઝિસ્ટન્સ આર આપ્યો છે, આનો PdV આપી દીધો છે। જોજો, જે બોલું છું તે જોજો। બેટરી ગઈ તેલ પીવા, હવે તમને રેઝિસ્ટન્સ આર આપ્યો, એનો PD આપ્યો, એનો કરંટ આપ્યો। તો હીટ એનર્જી પહેલું VIT, આ V બેટરીનો નથી, પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ રેઝિસ્ટર છે, બેટરીનો નથી। હો, તો જ તમે આને I² RT પર લખી શકો, V²/RT પર લખી શકો, અને આ બધામાં એનો યુનિટ આવશે જૂલ। પણ જો કેલરીમાં લખવું હોય, જેથી ડિવાઈડ કરવાનું। J ઇઝ ઇક્વલ ટુ 4.2 જૂલ પર કેલરી। કમ્પ્લીટ। ફરી પાછો કહેતો છું, આ V બેટરીનો નથી, કોનો છે? રેઝિસ્ટન્સનો છે। આ ધ્યાન જ રાખજો। હવે તમે જો આવું લખ્યું છે, કેલરીમાં પણ લખ્યું છે। હવે રેઝિસ્ટર્સ આર ઇન સિરીઝ। તમને સપોઝ સિરીઝ અને પેરેલલ આપેલું, અને હીટ એનર્જીને આપણે, તો જ્યારે રેઝિસ્ટર સિરીઝમાં આપેલા હોય તો બધામાં સેમ શું આવે? હા, કરંટ। અને મારે હવે આનો પાવર, આનો પાવર ને આનો પાવર, અથવા આની હીટ એનર્જીને મારે કમ્પેર કરવાની હોય તો કયું ઇક્વેશન લેવું છે? અહીંયા V અલગ અલગ હશે, હા, I સેમ હશે, એટલે હું શું લખીશ? બોલો, H ઇઝ પ્રોપોર્શનલ ટુ, H ઇઝ ઇક્વલ ટુ I² RT, H સેમ, T સેમ, તો H ઇઝ પ્રોપોર્શનલ ટુ R, તો R1 ઇઝ ટુ R2 ઇઝ ટુ R3। પણ જો આ જ રીતે રેઝિસ્ટન્સ પેરેલલમાં આપેલા હોય, લક્ષ્યા, તો R1, R2, R3 ત્રણેયનો બોલો PD કેવો હશે? सेम। अगर PD सेम रहा तो मैं हीट एनर्जी या पावर जो भी हो, जयपाल V सेम है बेटा, એટલે H इज प्रोपोर्शनल टू 1/R, H1 is to H2 is to H3, 1/R1 is to 1/R2 is to 1/R3। જોવાનું, સદબુદ્ધિ વાપરવો કે કયું ઇક્વેશન વપરાય। ચાલો, આના પછી તમને આવા ક્વેશ્ચન આપેલા હશે। આજે જ મેં JEE એડવાન્સ વાળાનું કીધું
મારા બેટાઓને કહું તમે જેટલું વાંચો ને કહું હું મોડ્યુલને વારંવાર વાંચું છું, એટલે ભણાવું છું, વાંચું તો હું નથી જ પણ ભણાવું છું. એના પરથી હું અમુક ફેક્ટને યાદ રાખું છું. તો લાંબી લાંબી ગણતરી કરવા બેઠા હું 20 વોલ્ટની બેટરીથી R1 રેઝિસ્ટરને કનેક્ટ કરું છું. સેમ બેટરીથી R2 રેઝિસ્ટરને કનેક્ટ કરું છું. પહેલા કેસમાં પાવર P1, આ કેસમાં પાવર P2. તો લક્ષા P1 કયું ઇક્વેશન મારે બંને માટે કોમન વપરાય એવું ઇક્વેશન કયું? તો આનો પણ પીડીવી, આનો પણ પીડીવી, પણ બંનેમાં કરંટ અલગ હશે. અલા ભાઈ રેઝિસ્ટન્સ અલગ છે. તો અહીંયા હું V² R1, અહીંયા અમારે એનાલિસિસમાં શું છે ખબર, ફર્સ્ટ આ બંનેને હું સિરીઝમાં જોડવાનો છું, પણ કોની સાથે જોડવાનો છું એ ખાસ ધ્યાન રાખજો. આ જ બેટરી સાથે. અમીશ અનન્ય આને બદલે તને બલ્બ આપશે, તને એમ કહેશે 220 વોલ્ટ 60 વોટનો બલ્બ, 60 વોટનો, 220 વોલ્ટ 100 વોટનો બલ્બ, અને હવે જોડવાના છે એને 220 વોલ્ટ. સમજ પડી? હું આ પકડું, બંને 220 વોલ્ટ 220 વોલ્ટ, અને જોડવાના છે પણ કોની સાથે? હવે આઈધર સિરીઝમાં કે પેરેલલ. તો જ્યારે તમને આવું આપેલું હોય એટલે માનજો કે આપણે આ થિયરીનો યુઝ કરીએ, સીધી ગણતરી કરવાની. હવે આનો પાવર કેટલો? તો આ બંનેમાં બોલો સેમ. હવે જ્યારે પણ મેં તમને કેપેસિટરવાળી સર્કિટમાં પણ ભણાવ્યું કે કોઈ સર્કિટનો પાવર શોધવો હોય ને તો એના ઇક્વિલન્ટનો પાવર શોધી કાઢવા. તો P સિરીઝ V² R સિરીઝ. V² R સિરીઝ એટલે R1 પ્લસ R2. R1 એટલે બોલો V² P1. જો અહીંયા R2 એટલે V² P2. આવું ક્યારે લખી શકું? આ બેટરી પણ 20 વોલ્ટની હોય, इंडिविजुअल જે कनेक्टेड હતા ને वही वोल्ट की बैटरी है. 220 वोल्ट है तो ये भी 220 वोल्ट, ये 100 वोल्ट की है तो ये भी 100 वोल्ट. अब आपको क्या मिलेगा पता है? PS इज इक्वल टू P1 P2 अपॉन P1 प्लस P2. इसको आप ऐसे भी लिख सकते हो. और n रेजिस्टर्स अगर दिए गए हो ऐसे ही, और इफ P1 इज इक्वल टू P2 इज इक्वल टू Pn इज इक्वल टू P अगर हो, डायरेक्टली लिख लो P बाय. કઈ સમજમાં આવે છે ભાઈ? બી આ બંનેને હું પેરેલલમાં જોડું છું, પણ કોની સાથે? જેની સાથે તેઓ ઇન્ડિવિજ્યુઅલી જોઈન થયેલા હતા તેની સાથે. ઇન્ડિવિજ્યુઅલી એટલે વ્યક્તિગત રીતે આ પણ V વોલ્ટ સાથે ને આ પણ V વોલ્ટ સાથે. હવે એમનું પેરેલલ કોમ્બિનેશન પણ V વોલ્ટ સાથે. 220 वोल्ट 60 वॉट वाला बल्ब, 220 वोल्ट 100 वॉट वाला बल्ब. अब वही दोनों बल्ब 220 वोल्ट के साथ पैरेलल में है. इसका आर इक्विवेलेंट क्या है? आरपी R1 R2 अपॉन R1 प्लस R2. P पैरेलल, अब दोनों मिला के कितना पावर खाएगा? तो P पैरेलल V² अपॉन RP, R1 R2, R1 प्लस R2, R1 V² बाई P1, V² बाई P2, है ना? V² बाई P1, V² बाई P2, सब P चला जाएगा. हाँ, क्या बचेगा पता है? P1 प्लस P2 बचेगा. अरे यार, जनरली for n resistors
P parallel P1 plus P2 plus up to Pn. और if P1 is equal to P2 is equal to Pn is equal to P NP. अब हमारे घर में जो सर्किट होती है ना, वो इस तरह की होती है. बल्ब में लाया तो उस पर लिखा हुआ होता है 220 वोल्ट 100 वाट, उस पर लिखा हुआ होता है 220 वोल्ट 60 वाट. अब इसे फुल्ली ग्लो करने के लिए 220 वोल्ट सप्लाई चाहिए, इसे भी 220 वोल्ट, तब जाके वो 60 वाट का लाइट फेंकेगा. ये लाइट तो नहीं, ये 60 वाट यूज़ करेगा, ये 100 वाट यूज़ करेगा. समझ में आया? अब दोनों को अगर मैंने सीरीज़ में डाल दी तो सीरीज़ में जो भी पावर मिलेगा ना यार, अब इससे ऐसा बोल सकते हो ये दोनों में से जो कम है उतना पूरा सर्किट खाएगा. ये 100 वाट, ये 60 वाट, तो पूरे सर्किट का टोटल पावर 60 वाट से कम हो जाएगा. चलो समझने के लिए दोनों 100 वाट का ले लेता हूँ. अब બંને જો 100 વોટનો હોય ને સિરીઝમાં જોડું તો આખી સર્કિટ કેટલો પાવર કન્ઝ્યુમ કરે? ખાલી 50. કેટલો? જો ને P/N કેટલા બલ્બ હતા? 2. દરેક 100 હતા. 100/250. तो जब सीरीज में मैंने जोड़ा दोनों मिला के 50 वाट, और हर एक की कैपेसिटी कितनी थी? 100 वाट उनको चाहिए था. हमने दिया पूरी सर्किट को सिर्फ 50. हमने तो पूरा देना चाहा था, लेकिन वो सीरीज में जुड़ गए तो पूरी सर्किट ने कितना खाया? 50 वाट. दोनों ने इंडिविजुअली कितना खाया? 25. अब जो 100 वाट के लिए बना हुआ है इसको कितना मिला? 25. तो पूरी सर्किट डीम हो जाएगी, वो फुल्ली ग्लो नहीं करेगी. इस वजह से हमारे घर में हम सीरीज कॉम्बिनेशन नहीं करते. सीरीज में अगर पूरा घर सीरीज में एक ही स्विच में, मैंने स्विच बोर्ड बचाने की चाह में हाँ पूरे घर में एक ही सर्किट डाल दी, सब भी सीरीज में, एक स्विच ऑन सब ऑन, तो क्या होगा पता है? पूरे घर में बिजली का बिल तो कम आएगा लेकिन कुछ चलेगा भी नहीं. इसके लिए सपोज 150 वाट चाहिए, अब सभी जुड़ गए हैं तो इसे 5 वाट भी नहीं मिलेगा. टीवी में लाइट ऑन होगी लेकिन चलेगा नहीं, ऐसे दिखाएगा अच्छा करंट आ रहा है. एलईडी ऐसे डिम ऐसे आएगी. दूसरा, अगर चलो चलाना भी चाह, मैंने ज़्यादा वोल्टेज दे दिया, वोल्टेज, लेकिन एक उड़ गया ना तो सब उड़ गए, सर्किट ब्रेक हो जाएगी. तो इस वजह से हम सीरीज कॉम्बिनेशन घर में करते. ये पूरा पैरेलल कॉम्बिनेशन. उसमें फ़ायदा क्या है? जिसको भी बंद करना हो उसको इंडिविजुअल स्विच दे दो, स्विच ऑफ, ये बंद. हाँ, दूसरा, जिसको जितना चाहिए उतना मिलेगा. 260 वाट का तो तेरे को भी 220 वोल्ट मिल गया, 200 वाट का तेरे को भी 220 वोल्ट मिल गया. तो जब भी आप कुछ लाते हो बाज़ार में से, उसमें क्या लिखा होता है? उसकी रेटिंग लिखी हुई होती है. रेटिंग माने वोल्टेज दिया होता है, और ये सभी के लिए 220 वोल्ट होता है. कोई भी इवन छोटा सा चार्जर ले लो, उस पर भी इनपुट वोल्टेज यही होगा. फिर चार्जर 220 वोल्ट को डीसी में कन्वर्ट करेगा, क्योंकि मोबाइल का चार्जर डीसी होता है. वो 5 वोल्ट 10 वोल्ट अकॉर्डिंग टू कैपेसिटी ऑफ योर मोबाइल वो उसे कन्वर्ट करेगा. लेकिन उसको इनपुट तो हमें कितना देना पड़ेगा? 220. ये टीवी है, टीवी को भी इनपुट वहाँ पे 220 वोल्ट ही मिलेगा, पंखे को भी 220 वोल्ट. तो जिसको जो, इस वजह से ये वोल्टेज की स्पेसिफिकेशन सेम रहती है. और करंट रेजिस्टेंस के अकॉर्डिंग फ्लो करते हैं. जब हम इसमें वो वोल्टेज वाला डालते हैं, हाँ प्लग डालते हैं हम, क्या चेंज होता है, क्या नहीं चेंज होता है? वहाँ से हमें क्या मिलता है मेरे को ये बताओ. मैं जब भी ये प्लग डालता हूँ वहाँ पे तो क्या मिलता है? करंट या पीडी? हाँ, મને પીડી મળે કે કરંટ મળે? પોટેન્શિયલ ડિફરન્સ મળે આ બે વચ્ચે. અને કરંટ તો આ સર્કિટનો રેઝિસ્ટન્સ કેવો છે ને એને અકોર્ડિંગ પ્રોડ્યુસ થાય. તો हमें इन प्रैक्टिस क्या चाहिए होता है? पोटेंशियल डिफरेंस. करंट
is a characteristic of circuit and PD is a characteristic of source. जो सोर्स है उसकी कैरेक्टरिस्टिक है. કંઈક સમજમાં આવે તો આવું તમને ત્યાં જોવા મળે. કમ્પ્લીટ. સારું, તો મારી વાત સાંભળો. જો મેં આ એ ભણાવી દીધું ને આ એ ભણાવી દીધું, હજુ બાકી છે. શું બાકી છે ખબર? અને હીટિંગ કોઇલ. આટલા જ પેજની અંદર મારે 2-3 વસ્તુ ખાલી લખાવાની છે, પછી આપણે MCQ ચાલુ કરવું. બરાબર? એટલે MCQ લગભગ આપણે શનિ ને રવિ રવિવારે ચેપ્ટર પૂરું થઈ જશે. આમાં વાર નહીં લાગે. પછી ચોથું કયું? અચ્છા, એટલે હા એ જ ને, ફ્યુઝ અને એટલે આખી લાઈન, ટ્રાન્સમિશન લાઈનવાળું. પણ આમાં બધું આવી જશે. હવે આ ડોમેસ્ટિક સર્કિટનું મેં બાકી રાખેલું.